અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ખાન ખીજડીયા ગામે ફરી શ્વાનનો આતંક સામે આવતો નજરે પડ્યો છે। એક બાળકનો ફરી ભોગ લેવાયો છે। મળતી માહિતી મુજબ વડિયામાં વસવાટ કરીને ખેત મજૂરી કરતા બારૈયા મગનભાઈ ચીમનભાઈના બે બાળકો ખેતર પાસે રમી રહ્યા હતા, જ્યારે તેમના પિતા ખેતરમાં પાણી વાળી રહ્યા હતા। તે દરમિયાન રખડતા અને હુમલાખોર શ્વાનોના ટોળાએ બાળકો પર હુમલો કર્યો। હુમલા દરમિયાન દીકરી ભયભીત થઈ નજીકમાં પડેલા બેરલમાં કૂદી જતા બચી ગઈ, પરંતુ 7 વર્ષીય રોમિત પર શ્વાનોએ બચકા ભરી તેને ઉપાડી લીધો। ગંભીર ઇજાઓને કારણે રોમિતનું ઘટનાસ્થળે મોત થયું છે। ખાન ખીજડીયા ગામમાં છેલ્લા 1 મહિનામાં શ્વાનોના હુમલાની 4 ઘટનાઓ બની ચૂકી છે, જેમાં 2 બાળકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ બાદ ખેતમજૂર પરિવારો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે કે આ માનવભક્ષી શ્વાનોને પકડવા માટે ક્યારે કાર્યવાહી કરશો। ગ્રામજનોની માંગ છે કે વધુ કોઈ નિર્દોષ બાળકનો ભોગ લેવાય તે પહેલા કામગીરી હાથ ધરવામાં આવે। હાલ સમગ્ર વિસ્તારમાં શ્વાનોના આતંકને કારણે ભયનો માહોલ છે। લોકો તંત્રની તાત્કાલિક કાર્યવાહી તરફ મીટ બાંધી રહ્યા છે। તંત્રના પેટનું પાણી ક્યારે હલે તે જોવું રહ્યું। હા ભાઈ, તમારા છોકરાને અત્યારે કેવી રીતે કૂતરાએ સૂથીને મારી નાખેલ છે? શું કર્યું તું છોકરાને? અહીંયા હું તો ખાટલા ઉતીલા હતા। હા, હું અહીંયા પાણી વાળતો હતો, હા, એટલે પવન આવો જાય એટલે કંઈક અવાજ આવ્યો નહીં। બરાબર। એટલે અવાજ આવ્યો નહીં, પછી હું આ છોકરી કેમ ભાગીને આવ્યું તો છોકરાને સૂતી નાખ્યો। પછી હું માન પૂગી રહ્યો અહીંયા। બરાબર। છોકરી પીપળા કૂદી ગઈ, હા, એટલે પછી છોકરી હંતાઈ ગઈ, છોકરાને સૂતી નાખ્યો લઈ જાય। બરાબર। છોકરી આ ટીપણામાં હંતાઈ ગઈ? ટીપણા હંતાઈ ગઈ, બરાબર। અને છોકરાને કૂતરાએ પકડી લીધો? છોકરાને પકડી લીધો, છોકરાને ત્યાં સૂતી નાખ્યો પૂરું કરી। બરાબર। શું નામ તમારું? બારિયા મગનભાઈ ચીમનભાઈ। બારિયા મગનભાઈ ચીમનભાઈ? હા, બરાબર। છોકરાનું શું નામ હતું? છોકરાનું રોમિત। રોમિત? બરાબર। ઉંમર કેટલી હતી એની? 7 વર્ષ। 7 વર્ષની। અને આ ક્યાંની સીમ લાગે? ખાન ખીજડીયાની કે તોરીની? તોરીની। તોરીની, બરાબર। તમારા શેઠનું નામ શું છે? પ્રફુલભાઈ। પ્રફુલભાઈ, બરાબર। શાંતિ રાખો, આવ બંધ થઈ જાઓ। શું નામ તમારું? પ્રફુલભાઈ। કયું ગામની સીમ લાગ્યા? ગામ તોરી, હા, ગામ તોરીની સીમ છે। બરાબર। આજે આ તમારી વાડિયા છોકરાઓનો બનાવ બન્યો, એનું શું કારણ? એ 4 કૂતરા આવ્યા હતા। બરાબર। હું ઘેરેથી આવ્યો ને તઈ અહીંયા આવ્યો હતા તો આ કૂતરા સૂતા હતા, હા, મેં એને દગાડ્યા અને એના પપ્પાની વી જતા બીજા મોટરમાં હોમમારીમાં એની મમ્મીની બરાબર। 2 છોકરા સૂતા હતા, ત્યાંથી ઉપાડી લીધા। હવે તમારે શું આ કૂતરા તમારી વાડિયા મજૂર લોકો રહે છે ને કૂતરા આવી રીતે કરે છે, તો હવે તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આને કાંઈક ઈલાજ કરો એની કૂતરાનો। બરાબર। છે વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સેટેટીવી ન્યૂઝ અમરેલી।